હાલો આપણે તો ઘેરે ભાગ્યા છીએ ભાઈ, કેમ કે છૂટી ગયા છીએ તે કારખાને ઘેરે જાય છે ગાડી લઈને. આજી ભાઈ આપણું તમારા કેમેરામેન છે ને હું ગાડી આપું છું કઈ કારખાને જવાનો તળાવ આવી ગયું છે કાગતનભાઈ. આ ગામનું તળાવ જો અવડું તળાવ છે ભાઈ. હા કાગતનભાઈ વાદળ આવી જાય કે એટલે વ્યૂ હે તો નહીં આવતો ભાઈ. પાણી ટાંકા ને એવું ભરે છે કાગતનભાઈ. પાણી ટાંકા ને ભાઈ આપણે ઘીરે ઘીરે મળીએ. આપણે તો ભાઈ તળાવમાંથી ઘીરે વિજયા છે ગોબા ફેરવે પાણી કારખાને લઈને તળાવમાં ન ભાઈ પાણી દડી નાખી છે ગતનભાઈ કહો તળાવમાંથી ને મમ્મી મેં કહે છે શું કીધું મમ્મી એ મમ્મી કઈક બનાવે છે પણ અરે અરે કઈક બનાવે ગતનભાઈ નવું નવું વસ્તુ બને છે નવું વસ્તુ બને છે. આમ હું તમને દેખાડી દઉં લાવો અમારા આમ હંધુ નવું વસ્તુ બને છે. ઘડીક હાથ આડો છે અમારા આદિભાઈ વાહમાં આટા મારે છે કેમ કે ફોનમાં હા 10 છે એમ કે ભાઈ શનિવારે એમ એવું ન હોય ભાઈ. દાળ ભાત ખાવાનું મન થાય તો દાળ ભાત કરી નાખે. સા ન મેકી એમ ઓલા ભાઈ સા પીવી છે એમ કે વાહ દાળ ભાત બને મમ્મી. વાહ વાહ મમ્મી બનાવે છે દાળ ભાત ને આપણે વીએવાથી કામલી ઘેરે હાર્દિકભાઈ દેખાડ્યું છે કેળામાં હું આવ્યું એમ. એ અમારા ગામનો રસ્તો હતો ગામમાં જવાનો નાલી. હા દાળ ભાત વઘારવાની ટેકનિક ભાઈ જો પેલા નાખવાનું રાય લાવે તારે રાય લીન વીએવા જો ભાઈ. આને રાઈ કહેવાય. આને રાય કહેવાય. આમ દેખાડે મમ્મી ખોલીને કેવી રાય કહેવાય ને હિંગે કહેવાય. એવું છે જો આવી રાઈ હોય ભાઈ. કાળી કાળી હોય ને એને રાય કહેવાય ભાઈ. હા એને નાખવાની તપેલામાં તેલમાં નાખી દેવાય. ભાઈ દાળ વઘારી તમને દેખાડી દઉં છું. મમ્મી વઘારે છે દાળ તો નાખી દીધી છે તેલમાં રાઈ ને હવે નાખે છે શું નાખો બા જીરું. મસાલાની ભાઈ ઓલી આવે ઈ નાખે. હા દાળ વઘારે 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો મસાલો આવતો છે. એવો મસાલો દુકાને મળે એમ કે દાળ વઘારવાનો મસાલો હે એ હું ખાવાનું બટકું એમ દેખાડે છે આવી છે એમ નાખી. આ તો ભાઈ આંધી નાખી દીધું જો લીમડા નો હાબુ હે એમ કે હાબુ લાવ્યા ભાઈ ખાવાનું પોપટ કરી નાખ્યો ભાઈ. હાબુ હે પાંદડા નાખી દીધા ભાઈ રાય નાખી દીધું છે 5 રૂપિયાનું ઊંધિયું લાવ્યા મળે છે ને હવે ઘેરે મીઠો લીમડો છે. મીઠો લીમડા નાખી દેવાનું થાય છે તાપ પડાકો ને પછી આવું એ બા કોકમ છે ને એવું કોકમ હોય ને પછી હા હવે દાળ નાખે જો આગળ કેટલી નાખે જો હંધી નાખી દેવાની કે ખાલી એક જ ચમચા નાખવાની જો દાળ ટાંકી દીધી ભાઈ. દાળ ને ગેસ નો બહાર જાવ તો ગેસ સમજો આમાં વઘાર બહાર ન જવા દેવો તો હવે વઘાર ચડી ગયો હે. વાહ મસ્ત બાશ આવી. હવે નાખી દેવાની હતી દાળ ઘડીક સુલે હળવા હળી દે આગળ થા ભડકો હા હવે ન થાય ને. હવે તમે વિડીયોમાં ગુપ્પા થાય છે ગામમાં એવું છે ને હાથે મળીએ એમ કી આપણે જો ભાઈ ગતનભાઈ કહેતા એમ પછી મળી જાય નંબર મેહી જાય હંદે તો ગતનભાઈ કેવું છું દાળ ભાત સારું છું નડધું પૂરું છું અને મૂળ થઈ ગયું છે ભાઈ. એવું કાંઈ છે એવું છે કે આપણે કે થઈ ગયું ને દી હાથમાં યુવા ખાઈ લીધું દાળ ભાત આપણે વાત તો ભૂલ આપણને કઈ ભૂખ લાગી નથી થોડું ખાઈ લઈ તોય કાગળ રાતે ભૂખ ના લાગે તો આપણે ખાઈ લઈ. શું છે દાળ ભાત છે, શાક છે સોળીનું બટેટાનું દાણાનું સોળીનું દાણાનું બટેટા રોટલા છે રોટલી ભૂંગળા છે બીજું છે કાંઈ હે ગતનભાઈ બબલા છે એમ તો કહો. હા ભાઈ જાઓ તો આપણે જમી લઈએ ગતનભાઈ. વિડીયો પૂરો કરી ચાલો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. બધાને જય માતા બધા જમી લેજો. ટાટા.